ધોળકા અને વિરમગામની વચ્ચે ખારી ખાવડ ગામ આજે એ ગામ મોજૂદ છે. હરખો ખાવડિયો થઈ ગયો સુવાળિયા પગી. એના બે દીકરા જગમાલ ને વહાણ. આજે અહીંયા મારી ગઢ પાવાની કાળકા મેલડી બે બેઠા છે. અત્યારે આપણા અમિતભાઈ કેમ માંડવો માનતા નો માન્યો? મારા ભાઈ ના ઘરે દીકરો થાય તો તને માંડવો માનીશ. એમ પોતાના મા બાપે બે માંડવો માનેલો. એ મારી અમારા ઘરે જો દીકરો દે ને તો અમે તને એક દી અહીં માંડવો નાખશું. પણ મારી ગઢ બાવાની કાળકા અને માં મેલડી બે વિચાર કર્યો. એક માગ્યો છે ને, આપણે બે ધર્મ પૂજાય છીએ, બે એક એક દેવી. જોડવાના બે થયા સાહેબ. આપણી ભાષામાં બેલડાના કે જોડવા કોઈ કે બે થયા. જગમાલ ને વહાણ. બાળકો હવા મહિનાના થયા એટલે રાતે ગઢ બાવાની કાળકાનમાં મેલડી સપનામાં આવીને કીધું કે હરખા, મેં ગઢ બાવાની કાળકા મેલડીએ તને બે દીકરા આપ્યા છે ને? કે હા. કાલનો દી ઉગે એટલે બે છોકરા માટે લીલો ઘાસ વાટીને એના પાવા બનાવજે. અને મેં બે દેવીઓ એની હારે વચને બંધાવી છે કે એમને દુઃખ પડે સુખ પડે, જયારે પાવો વગાડશે ને ત્યારે અમે બે માતાઓ એની સામે આવીને ઉભી રહીશું. હા, દેવી આવા આપે. અહીંયા પ્રથમ ને આપ્યો છે ને, પણ મોટો થાય પછી એના લેખ તો કેવા લખ્યા છે મારી સામુડા જાણતી છે, આપણને ન ખબર હોય છે. પણ બે ભાઈ મોટા થયા સાહેબ 25-30 વર્ષની ઉંમરના, ત્યાં સુધી ખાવા ખોરી જાય નથી. માંડવો નાખવો છે નો સાહેબ. એક દી મેઘલી રાજ્ય મારી મેલડી દેવી મારી મેલડી ના ધોળી ના ધડી ગલે જઈ બે ભાઈ ઉભા રહી જા. ધડીમલે ગુગળનો ગાંઠિયો તેલનો ત્રસ્યો નાખીને બે ધડીમલે આમ ધૂપ દીધો ગઢ બાવાની કાળકાનમાં મેલડીને. પછી બે બેઠા સાહેબ. જગમાલે વહાણ ને કીધું કે વહાણ, વહાણ. હા મોટા ભાઈ, ઓલી જારી પડી એની મુઠ્ઠી ભરી જોઈ. મુઠ્ઠી ભરી આમ અહીંથી 5 ફૂટ આમ આગો ઉભો રહીને સાઈડ નો ખા કરી. જો માતા મેલડી ને ગઢ બાવાની કાળકા 1.5 આપે ને તો મારા મનમાં વાત છે, પછી હું ખુલાસો કરું. મોટા એ કીધું એટલે નાના વાહણે ઝાડની મોટી બધી 5 ફૂટ આખો રહીને પછી ઘા કર્યો આમ ફોળ ઝાડ. હવે દે વધાવો એટલે 17 નો વધાવો આપ્યો. પછી જગમાલે ઉભા થઈને કીધું વાણ, માતાએ તો 3 તાલે રજા આપી છે. ઓલે મોટી જારેથી હેઠે મેકીને પછી કીધું પણ ભાઈ મોટા ભાઈ શેની તે રજા લીધી? ઈ તો કે રજા કાંઈ બીજી નથી લીધી. તો એ રજા એની લીધી છે, કાલ રાજ પડે એટલે ચોરી કરવા જવું છે એની રજા લીધી છે. ધૂળીના ધડીમલા માંથી મારી બાવાની દેવી બોલે. જગમાલ, જગમાલ, જગમાલ.
તે રજા લીધી મેં ગઢ પાવાની કાળકા મેલડીએ તને 1,500 આપી. ચોરી કરવી છે કે હા? ચોરી કરીને શું કરવું છે? મારા માટે નહીં, ખિસ્સામાં નથી નાખવા. તો 25-30 વર્ષના થયા, મારા માવતરની માનતા છે, માંડવો કરવો છે. ચોરીને પૈસા લાવી એનો માંડવો કરવો, માનતા ઉતારવી છે મારા માવતરની. આજે અમિતભાઈ માનતા ઉતારી ને 25-30 વર્ષે. ઓહો, ચોરી કરવા જા ને એમાંથી રૂપિયા આવે એનો અમને દેવને માંડવો કરો. અમારા માવતર તારો ભાર લઈને કેટલાક દી જીવે, માનતા ઉતારવી છે. મારી ગઢ પાવાની કાળકા માતા મેલડી બોલી, જગમાન અમારી હારે 1 વર્ષને બધા તું ચોરી કરવા જા ને તારી હારે અમે ચોરી કરવા અમે આવીએ. આ દેવીઓ એવી છે સાહેબ, તમારી પાસે ન હોય ને તો એમાંય ભેગીઓ આવે. પણ એક વાર ચોરી થાય પછી બીજી વાર નહીં કરવાની. અમારી હારે વર્ષને બંધાય તો 12 મહિને 1 વાર ચોરી કરીએ. તારી હારે વર્ષને બંધાણા 12 મહિને 1 વાર કરવાની. પેલું ખાતર ક્યાં પાડીશ કે મારી બીજે ક્યાં રાખ ભિખારી ના ઘરે નહીં, તો ધોળકા મુસલમાન નું રાજ મોહમ્મદ સાહેબ એકડાનું. અને મેલડી વાળા મોળાય નો હોય ને મોળા હોય મેલડી ના નો હોય. આ એમ હાકલો પડકારો કરજો. મેલડી વાળા મોળા નો ખિસ્સા હોરવા હાથ વ્યા જાય, પણ કોઈ એમ કે હાલ મેલડી નું કામ છે એટલે મરદ તૈયાર જ હોય સાહેબ. હા, મેલડી વાળા મોળા નો હોય. મારી ધોળકામાં પહેલી ચોરી કરવી છે. તેથી મારી મેલડી ને ગઢ પાવાની દેવીએ કીધું કે 2 ભાઈ ઘોડીની માથે પ્રાણ માંડો. અને જો તમારી ઘોડીની વાઘે હવા વેદની નાગણીઓ બની અને ધોળકા સુધી ચોરી નો કરવા આવી તો તારા બાપની દેવીઓ રાજમાં ખાતર પાડ્યું. અને એ સમયે રાણી સિક્કાના રૂપિયા નોટું નથી. 2 ભાઈ થી ઉપડે એવડા બસકા બાંધ્યા નાખ્યા ખંભે. બજારમાં નીકળ્યા ત્યાં વિચાર આવ્યો ધોળકામાં સંદર્ભા વખણાય છે. તેથી વખણાતા ને આજે વખણાય. ધોળકા જેવા સંદર્ભા ઓલ ઇન્ડિયામાં ક્યાંય આજે ન મળે. વહાણ હા મોટા ભાઈ હાલ ને આવ્યા છે. એકાદી નગર શેઠ વાણીયાની દુકાન તોડીને સંદર્ભા લેતા જાય. માતાજીના માંડવામાં બાંધવા થાય છે. આ પછી ગયા હોય થોડું શું લેવાનું હોય. અરે અરે વાણિયાનું આવ્યું સાહેબ. જય
અને સાહેબ રાતે વાણિયાની દુકાન ગોતી હો, જગમાલે કેડિયાની બાયું સડાવીને મુઠ્ઠી વાળીને જાય મેલડી કરીને ઢીકો માર્યો, તાળું તોડી નાખ્યું, થાડા તેથી આ લાઈટું નથી. અંધારે દુકાનમાં ગયો, ઓલા નાના કે બાર બજારે ધ્યાન રાખ, દુકાનમાં ગયો, સાવું માર્યું સાહેબ, 2 ચંદ્રમા હાથમાં આવ્યા, લઈને બહાર નીકળ્યો. પણ બહાર ચંદ્રમાનું અંજવાળું હતું. એક સંદર્ભો જૂનો આવ્યો ને એક હાથમાં નવો આવેલો, 2 લઈને નીકળ્યો જાવું મારીને. જૂનો સંદર્ભો આમ જોયો, નવો જોયો ને ત્યાં તો કલ્પેશ બુઆ ઝળક મળક ઝળક મળક ઝળક મળક અનમતી ફરી ગયો. મેલડી ગાંડાને હાંસવા હારા, મેલડીને નો હસવાય સાહેબ, એ કરતા 5 ગાંડાને હાંસવી લેજો. હા, મેલડીને હાંસવી અને પૂછજો કે મેલડીને કેમ હસવાય. જૂનો હતો ને ઓલા નાના કીધું કે આને હેકેલ લે. નવો પાછો ફરીને આમ 2 કોઈ જોયો. એના ઘરેથી બાઈ જેનું નામ ગમતા હતું, બહુ રૂપાળી, થોડી થોડી માટીની ઘડેલી ભગવાને, ત્યાં મતી ફરી ગઈ. જેથી માંડવો નાખું ને તેથી આ જૂનો સંદર્ભો મેલડીને કાળકાને સડાવી છે એના ધડીમલા ઉપર. અને આ નવો સંદર્ભો મારી ગમતા ને ઓટાડી મારી નાઈટ આવે એની વચ્ચે એ લાગે કેવી. મનની માલિબા એટલો ઘાટ ઘડ્યો હતી આકાશમાં મારી ગઢ બાબાની કાળકા મેલડી બોલી, એ જગમાલ એ નવો સંદર્ભો મને દેજે, જૂનો રહ્યો તારી બાઈને ઓઠાડજે. માડી તમુય મતી ફરી ગઈ, તારા દીકરાની બહુ માંડવામાં હારું લુગડું ઓઠીને નીકળે, માડી તું રાજી થા. ત્યાં માતા મેલડી બોલી, જગમાલ હું માતા કાળકા કહી છે કે આ નવો સંદર્ભો અમને સડાવજે, જૂનો તારી બાઈને ઓઠાડજે. અન મગજ ફાટ્યો હો સાહેબ. દેવી ક્યારનું બે સંદર્ભમાં સોટ્યું છો, નથી દેવો જાવ તમારે થાય કરી લ્યો. આ સંદર્ભ મારી બાઈ જ વોટ છે, તમને નહીં મળે. અને પછી માતાનો મગજ ગયો ઉપર. જગમાલ તમારી ઘોડીઓ ક્યાં ઉભી છે કે સામે શોકમાં દોડીને સડવું હોય સડી જાઓ. ભલા માણા ધોળકાનો સીમાડો વટી, પેલા તો ધોળકાની ફોજ ભેગો નો કરી દો તારી છે. બે ભાઈ ભાગ્યા હો, ઘોડી ઉપર 2 નો 2. ત્યાં માતા મેલડીએ થઈને રાજમાં ગેબી વાત કર્યો, જાગો જાગો સોર આવ્યા, જાગો સોર આવ્યા, જાગો સોર આવ્યા. ઓલા સિપાહીઓ હોઈ ગયા હતા ભરી બંદૂકે, મોર જગમાલ વાહન ને વાય ધોળકાની ફોજ સીમાડે જાતા ચાલી લીધા. સીમાડે જાતા જગમાલ ને ચાલ્યો. આની પા ખાતર પડે એમ નથી, પાછળ ભુવા 2 ની ચાલી લીધા. 5 મોડિયા બાંધીને ઢહડીને લાવ્યા ધોળકાના શોકમાં. દિવસ ઉગીના હમો નમો થયો. મહમદ સાહેબ એકડો આવ્યો હો સાહેબ, મારા રજવાડામાં મારી રજા વગર ચકલું નો ઉડે ને. એવા 2 કોણ કાળા માથાના માનવી છે, રાજમાં ખાતર પડી ગયા. મને દેખાડો એને. 2 હામાં ઉભા રહ્યા. કેવા છો કે બાપુ સુમાળિયા પગી છે. ક્યાંથી આવ્યા છો? ખારી ખાવડી માંથી. ઓહો, આ 2 ને બાંધી દો ફાંસીના વાસળે. જાવ, મારો હુકમ છે ને ફાંસીએ ચડાવી દો. ટહેડીને ઉપાડ્યા હો સાહેબ. ફાંસીના માસડે ચડાવે એટલે રાજનો નિયમ હોય. અત્યારે નિયમ છે, અત્યારે પોલીસ ખાતાનો નિયમ, તેથી રાજા મહારાજાનો નિયમ. જેને ફાંસી આપે ને એની છેલ્લી ઈચ્છા પૂરી કરે. રાજના માણસો કીધું કે ભાઈ તમારા 2 ભાઈનું એક હારે મૃત્યુ છે, તમે અહો 2 ધનવાન કહેવાય, ભાગ્યવાન કહેવાય કે એક હારે 2 ભાઈ હરકમાં જઈશો. તમારી ઈચ્છા છેલ્લી હોય કહી દો, ખાવું છે કે ના, પીવું છે કે ના, કોઈને મળવું છે કે ના. તો અમારી છેલ્લી ઈચ્છા છે, અમારા હાથ માંડ્યાની થોડીક વાર છોડી નાખો. હાથ છોડ્યા. 2 કાળી કામળીની ભેટમાં ઓલા પાવા હતા ને, પાવા બહાર કાઢી. કારણ કે માતાનો એની યારે વ્યવહાર હતો, પાવા વગાડે ત્યારે માતા હામી આવીને ઉભી રહે.
મરતા પહેલા એકવાર માના દર્શન કરી લઈ, બાકી તો મરી જવાનું હવે નક્કી અહીંથી કોઈ નો છોડાવે. જગમાલે ને વહાણે બે ભાઈ મોઢાની માથે પાવો માંડીને ફૂંક મારીને પાવો વાગ્યો હો. અરે તારો પાવો વાગ્યો, તારો વેણો વાગ્યો, તારો પાવો વાગ્યો, તારો વેણો વાગ્યો. પાવો વગાડ્યો ત્યાં મારી ગઢ પાવાની કાલકાન માં મેલડી આવીને ઉભા રહ્યા. કા જગમાલ મારી અત્યાર સુધી મેં માગ્યું તે મને કરી દીધું છે. મારી તારો લીટો સુકી ગયો, પણ હવે જીવીશ ત્યાં સુધી તું કઈ કરીશ, પણ એકવાર આમાંથી મને છોડાય. માતાજી બે બોલ્યા જગમાલ છોડાવવાની વાત એક બાજુ ઓલો સંદર્ભો નવો બે ભાઈ બોલ્યા મારી નવોય તારો ને જૂનોય તારો. તું કે તો મારી ગમતા ને ઘરે જઈને મા બેન કરીને કાઢી મેકીશ, પણ તારી ગા એકવાર મને આમાંથી છોડાય. ધોળા દીએ તારોડિયા દેખાય. હા સાહેબ, તો જેને ખબર હોય એને ખબર હોય. મારી નવોય તારો ને જૂનોય તારો, પણ એકવાર મને આમાં જ છોડાય. જગમાલ છોડાવું, પણ ઘરે જઈને પાછો ફરી નહીં જાને, કારણ કે માને ખબર હોય કે મારા દીકરા કેવા હોય. એમ માડી ન ફરું, પણ એકવાર મને આમાં જ છોડાય. પછી માતા મેલડી ને કાળે કે આશીર્વાદ દઈને અદ્રશ્ય બની ગયા. હા ભાઈ બાપ, ધોળકાનો ધણી હુકમ કરે ફાંસીનો માસડો ખેંચે, અને જો બે દેવીઓ હમણીના રૂપ લઈને એક એક ફાંસીનો માસડો ન તોડી નાખવી તો તારા બાપની દેવીઓ